આજના તાજા અને મુખ્ય સમાચાર. ભાવનગરના ચાંદીપુરા વાયરસથી 9 વર્ષીય બાળકનું મોત. સેમ્પલના લેબ રિપોર્ટમાં વાયરસની પુષ્ટિ થઈ. ભાવનગર વલભીપુરના મેલાણા ગામના 9 વર્ષીય બાળકને તાવ આવતો હોવાથી અને ચાલવામાં તકલીફ થતી હોવાથી તેને સારવાર અર્થે વલભીપુરની હોસ્પિટલમાં સારવાર કરાવી હતી. ગુજરાતમાં પંચમહાલ સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરાના શંકાસ્પદ કેસ જોવા મળ્યા હતા. હવે એક કેસ ભાવનગર જિલ્લામાં પણ જોવા મળ્યો છે. ભાવનગરમાં ચાંદીપુર વાયરસથી એક 9 વર્ષીય બાળકનું મોત નીપજ્યું હોવાના અહેવાલ છે. બાળકને ભાવનગરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જેના સેમ્પલ લેબ રિપોર્ટ તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા. લેબમાંથી આવેલા રિપોર્ટમાં ચાંદીપુર વાયરસની પુષ્ટિ થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગરના વલભીપુરના મેલાણા ગામના 9 વર્ષીય બાળકને તાવ આવતો હોવાથી અને ચાલવામાં તકલીફ થતી હોવાથી તેને સારવાર અર્થે વલભીપુરની હોસ્પિટલમાં સારવાર કરાવી હતી. ત્યારબાદ તેને વધુ સારવાર અર્થે ભાવનગરની હોસ્પિટલમાં ગત 8 તારીખના રોજ દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન બાળકનું 9 તારીખના રોજ મોત નીપજ્યું હતું. ચાંદીપુરા વાયરસ અંગે શંકા જણાતા બાળકના સેમ્પલ તપાસ અર્થે લેબમાં મોકલવામાં આવ્યા હતા. લેબમાંથી આવેલા સેમ્પલના રિપોર્ટમાં ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થઈ હતી. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 4 પોઝિટિવ બાળકોના અત્યાર સુધીમાં આ વાયરસથી મોત નીપજ્યા છે.